આપણું બાળપણ યાદ આવે આપણને. અવડા હતા તે નાતું કોણ મારો દાદો સોમા તો આપણે હાટું જ થતા હતા. નવરાવા હાટ ડાયરેક્ટ અભિષેક થતા. કેવા હતા આમ બબે સડિયું પહેરતા ખાખી તોય તે ટોલા એવડા થતા. સાંસ્યા ઘઉં જેવા એકડે એકડે મીંડે ઘઉં બે પ્રોગ્રામ ચાલુ રહેતા. પણ એક કહું સ્વામીજી મને બહુ મને ગમે છે એટલે કહું ભલે આ ટોલા ગયા હાવ માકડનું ખાનદાન વહી ગયું. પણ ટોલા જતા આ બાળકોને એક મોટા મોટી ખોટ આવી જાય. કઈ ખોટ? રણછોડ ટોલાય માથામાં હતા ને તો ઈ બાને તે અડધો કલાક માનો ખોળો મળતો હતો, માનો હાથ ફરતો હતો માથા. આ સંતોના દર્શન થાય છે ને આ દાતારોના દર્શન થાય છે એ માના ખોળાના પ્રતાપ છે બાપ. એ બાને માના હાથ માથે ફેર્યા છે. ફોલાવીને માં ખોળામાં બેહાડ દે લાય બેઠા તારા માથામાં હાથ નાખું. અને હવે તો સાહેબ કહેવાય ગયો તેડવાની શરમ લાગે છે. માવુને તેડવાની શરમ લાગે છે. નહીં સાહેબ. હમણાં હું ટ્રેનમાં બહુ ઓછો બેહું પણ ક્યારેક ક્યારેક એમાં મુંબઈની ટ્રેનમાં જો અંદરની જે લોકલ ટ્રેન જે છે મુંબઈની, ઓહો એમાંય સફર કરવી એક મોકો છે. એ વહેલા ઉતરાઈ ગયું તો ઉતરાઈ ગયું, નહીં તો ઓલા સડવા વાળા આપણને પાછા ચડાવી દે. જાણે હગા હાથ ઉભા એમ ઉભા. હમણાં એક ભાઈ મને પૂછ્યું મને કે સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ફેર શું, મુંબઈમાં ને રાજકોટમાં ફેર શું, જામનગરમાં મુંબઈમાં ફેર શું, ભચાઉમાં ભુજમાં મુંબઈમાં ફેર શું? મેં કીધું જાજો ફેર નથી. પેલા આપણે ત્યાં ઘોડા બહુ હતા, તે ઘોડા મરી ગયા. ઘોડા આંકવા વાળા મરી ગયા, ખાલી પેગડા વગ્યા હતા પગ નાખવાના. એ મુંબઈની મહાનગરપાલિકા લઈ આવીને એને ટ્રેનમાં નાખ્યા. એ હવે હાથ પકડી પકડીને બધા ઉભા. જ્યાં આપણે પગ નાખતા ત્યાં આપડા હાથ નાખે. ફેર એકલ્યો છે, જાજો નથી. હા 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 ઝીણો ઘા છે, સમજાય એ સમજે. એટલે અમે ટ્રેનમાં જતા હતા તો એક ભાઈ છોકરો તેડીને ઉભેલા, બેન ફોનમાં વાતો કરે, કોકા એના ભાઈ સાથે જ વાત કરતા હશે એવું લાગ્યું. ભૈયા મેં આ રહી હું, ચિંતા મત કરના. તો બોલો છોકરો સ્વામી તળેલા નાખે. એ કઈ પુરુષ પાસે કઈ સાનો ન રહે છોકરો. નાનું બાળક છે ને એ તમે જો છોકરું જાગી ગયો એને બા ઘરે ન હોય તો તૂટી જાઓ તો એ આપણથી સાનું ન રહે. ત્યારે સમજણ પણ ન હોય કે આ કોણ મારી બા છે, કોણ મારો બાપ છે, એ સમજણ પણ ન હોય. છતાં પુરુષ પાસે સાનો નહીં રહે. માં જેવો એને તેડશે તો એ તરત સાનો રહી જાય. શું કામ? એની અલગ કંઈક ગંધ હોય છે. માની અને બાળકની કંઈક ક્યારે અલગ ગંધ હોય છે. માની અંદરથી પણ ત્યારે અલગ ગંધ નીકળતી હોય છે. એ ગંધથી છોકરાને ખબર પડી જાય. ત્રીજી વાત કે માં જેવો તેડી અને એના હૃદય લઈ લે આમ તો હૃદયના ધબકારા દીકરાના બાળકના અને એની માના ધબકારા જ્યાં એક થાય ને તો એ બાળકને ખબર પડી જાય કે આ જ કાળજાનો કટકો હું છું. એટલે તરત બાળક સાનું રહી જાય. એમ સ્વામીજી આ જેટલા હશે ને એ હૃદયના જે હશે ને એ ગમે ત્યાં રહેતા હશે તો એ ઉલ્લી ઉલ્લીને આવશે. મારા બાપા તો હૃદયના કટકા છે બધા. એ વાત નક્કી છે. તો ઓલો ભાઈ બિચારો એટલો બધો રમાડે છોકરા, પણ ઓલું રે ઓલું બહુ બહુ ઉલાડ્યો છોકરાને. સાનો રે
એટલો બધો છોકરાને બેન ને કાકે સંભળાય જ નહીં, ફોનમાં જ બેસી ગયેલા. આખો ડબ્બાનું ધ્યાન, જેટલા પેસેન્જરો હતા એને બધાનું ધ્યાન આ બે ઉપર. વગર ટિકિટની ફિલ્મ સડ્યો. જાય બોલાવે જા. વાહ, સરસ. વાતમાં ધ્યાન દેજો. એટલે બધાયનું એની બાજુ ધ્યાન. ઓલા ભાઈને ખબર પડી ગઈ કે આખો ડબ્બો અમારી ફિલ્મ જોવે. મગજ હલે છે કે કરવું હું, પણ જાહેરમાં એ પ્રોગ્રામ થાય નહીં. અને આમ થાય નથડી વાળા ગુરુની દીક્ષા તો નોખી હાવ. પછી ઓલા એમાં તેડતા તેડતા છોકરાની સામે રાડ્યું નાખે, શાંતિલાલ શાંતિ રાખો, શાંતિલાલ શાંતિ રાખો. એટલે મારથી ન રહેવાનું. મને એમ થયું કે ભલા એટલો છોકરો તોફાન કરે છે, રડે છે, તો આ બાપ કેટલો વિવેકી છે. એમ કે છે શાંતિલાલ શાંતિ, તુકારો નથી કરતો પેટના દીકરાને. શાંતિલાલ શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિલાલ. એટલે મેં કીધું સરસ, ગમ્યું મને. એટલે હું એની બાજુમાં ગયો. મેં કીધું તમારા બાળક, આ છોકરાનું નામ શાંતિ છે? મને કે મારું નામ છે. હું મારી જાતને કહું છું શાંતિ રાખો, ઘડીક શાંતિલાલ શાંતિ. અને ઘીરે પોગવા ગયો, પેરપાટ નોખા નો કરી નાખું તો કહેજો. એ મોબાઈલમાં ટ્રેનના ડબ્બામાં આવું બની શકે, સત્સંગમાં આવ્યો ત્યાં આવું ન બની શકે. કહેવાનો મતલબ એ છે, જ્યાં લહેર ચડે છે, જ્યાં આનંદ આવે છે. એટલે હું સ્કૂલે ગયો, એટલે એક નાની એવી દીકરી, 3જા 4થા ધોરણની દીકરી, ઓફિસમાં બેઠો હતો. તો એ દીકરી આવી. જોકે આમ લગભગ હું સ્કૂલે જાઉં એટલે લગભગ છોકરા, નહીતર તો શું આવે, કોઈ આવે તો છોકરામાં આમ શિસ્તમાં થઈ જાય. અને સ્વામીજી રિશિયસ વયનું આવ્યો હોવ એટલે તો ગાડી ન હાલે, દેખાડો કરતા કરતા દોડીને આવે બધા. મજા આવે આપણને. ને આપણે તો એવું જ કરીએ ભાઈ, આમ રહેવાનું, ટાઈ બાંધવાની, નહીં સૂટે પટે રહ્યો તમને ફાવે એમ. હા, ટાઈ બાંધીને સરસ ઇસ્ત્રી ટાઈટ કપડાં આવે તો સારી વાત છે, પણ કાંઈ એ નથી નક્કી જરૂરી. હવે નાનું છોકરો જે આમ સિલેટમાં લખતું હોય ને એને ટાઈ નડતી હોય, એ ધંધો હું કામ કરવો જોઈએ? આમ છૂટે પટે હું રાખું. મારું એટલે મારી પોતાનું મારું હાલે નહીં સ્વામીજી. બાકી 10 ધોરણ સુધી પરીક્ષા ન થવા દો. 10 ધોરણ સુધી પરીક્ષા હોય, ડાયરેક્ટ બોર્ડની પરીક્ષા. પાસ દર વર્ષે પાસ. વધારે દબાણ કરો છો તો ચોરી કરીને પાસ થાય છે ને. નહીં, પાસ થવું જરૂરી રાખવાનું જ નહીં, હકીકત. અને નાપાસ થવું એ જીવનની નિષ્ફળતા ગણો છો? જેટલી વાર નાપાસ થાવ એટલી વાર તમને હમુથું નવું શીખવા મળે. હા, ખરેખર આ કાંઈ આ બદામ ખાવાથી બુદ્ધિ ન આવે, ઠોકરું ખાવાથી બુદ્ધિ આવે. બદામ ખાવાથી બુદ્ધિ આવતી હોય તો કરોડપતિની ઘરે ઊભા વાહડા આટા મારે, ન બદામ ખવડાવી દે તો એવું છે. એટલે મને આમ ગમે આમ છોકરા. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર ફીટક્યા નથી. મને જો ખોટું 2 દી રાષ્ટ્રપતિ બનાવી દે ને, ખોટું બનવું જ નથી. અને બંને દે નહીં ને આપણો એ કાંઈ વારો આવે નહીં ને આપણે એ કાંઈ સપના જોવાય નહીં. સપના તો જોવાય, સપના શું કામ ન જાય? એ ક્યાં કોઈના બાપના જ. હા, અને પછી અમુક લેવલ આવી જાય ને પછી તો સપના તમને જોતા હોય, તમને સપનાય ના આવે. થાય એવું. પણ 2-3 વસ્તુ તો સ્વામીજી તરત બંધ કરાવી દો. એક તો મધ્યાહન ભોજન બંધ કરાવી દો. કારણ કે નિહાળે મૂક્યા ભેગો સરકારનું ખાવાનું ચાલુ કરે, એ મોટો થઈને પછી હું ધંધા કરે નક્કી કરી દો.
એની કરતા સાધુનો પ્રસાદ આવ્યો તો એ કોઠા પવિત્ર બને. આજ મને મોકો સ્વામીજી જોરદાર મળી ગયો, એમાં કઈ હે લાલજી ભગવાન પોતે જ એના જન્મદિવસનો મને લાડુ ખવડાવે મારા માટે, મારા ગુરુની કૃપા એટલી. એટલે લાવો ચિઠ્ઠી આઈ હે ઓકે હા અચ્છા લઈ લઈશ. ચારી પરમાજ છે લઈ લે છે. એટલે હું દીકરી આમ ઓફિસમાં બેઠો હતો, તે નાની દીકરી આમ આમ કરે ને આમ દરવાજામાં હાથ આમ કરે, આવું સર? હું કહું સર નહીં વૈયા બેટા. તે દીકરી આવી તો એને એમ કે આ બહાર રખડે ને આવું બધું હોય ત્યાં કદાચ જ્યોતિષ શાસ્ત્રને આવડતું છે. તો મને દાદા એણે હાથ દેખાડ્યો, મને કે અંકલ હું મોટી થઈને શું થવાની જોવો જોઈએ. એટલે મેં કીધું આ બાળકને ક્યાં આપણે નિરાશ કરવા. મેં સ્વામીજી એનો હાથ આમ બરાબર જોઈ અને હું આમ જાણે કેમ ઊંડા વિચારથી જોતો હોઉં તો દીકરી મળી રાજી થવા કે નહીં આને આવડે જ છે, જોવે જ છે. આનાથી ન રહેવાનું. પછી કે અંકલ કહો ને હું મોટી થઈને શું બની? હું કહું ડોશી. હવે આ મારું જ્યોતિષ ખોટું છે? મેં એને કીધું તું મોટી થઈને બેટા ડોશી બની. ટ્રેન જેવું જીવન રાખો. ટ્રેનનો ડ્રાઈવર હોય ને જે, એની પાસે સ્ટેરિંગ ન હોય. ટ્રેનમાં સ્ટેરિંગ ન હોય, એને ખાલી એના જે ડ્રાઈવર હોય એને બે જ વાતનું ધ્યાન રાખવાનું, સામે લાલ લાઈટ વાળી જાય એટલે બ્રેક કરે, અટકે છે, અને ગ્રીન લીલી લાઈટ જોવે એટલે ચાવા દે છે. એની પાસે સ્ટેરિંગ નથી, કારણ કે એનો જે મેન જે છે આ કયા નંબરની ગાડી છે ને આને ક્યાં પાટે રાખવાની છે એ તો કોઈક દૂર બેઠો બેઠો મેળા ઉપર એના પાટા ફેરવતો હોય છે. એમ આપણો સદગુરુ ક્યાંય દૂર બેઠો બેઠો આપણા પાટા ફેરવતો હોય છે સાહેબ. બાકી આપણા હાથમાં સ્ટેરિંગ ન રાખો. અર્જુને કૃષ્ણના હાથમાં લગામું હોપી દીધી ને એટલે એનો સમ્રાગણમાં વિજય થયો છે. દુર્યોધન એની હાથમાં રાખીને બેઠો હતો, એનો પરાજય થયો છે. એમ આપણા જીવનની લગામો આપણા સદગુરુને હોપી ગયો પછી જિંદગીમાં કોઈ દી પરાજય નહીં થાય. ભલા માણા એ આપણા રથને જુદો નહીં જવા દે, અલગ નહીં જવા દે. નહીતર એક બેન હમણાં કટલેરીની દુકાને ગયા, લગભગ બેનો કટલેરીની દુકાન સિવાય બીજે ક્યાંય જવાનું બહુ ઓછું હોય. હમણાં તો આ લગ્નગાળો એટલો બધો હતો ને, તે એક બેને એના પતિને કીધું કે ગુઘેશ સાંભળો છો? હવે તો નામ લઈ ને, નામ તો એવા લે જાણે હગો માસીનો દીકરો હોય એમ. પેલા નામ ન લેતા. એમાં આપણું કચ્છ કાઠિયાવાડ તો નામ લેતું જ નહીં. હા અમારા ઈ એમ કહેતા, ઈ અમારા ઈ છે. હા સીતાજી રામાયણમાં જોયે ને ભીલની બાયો પૂછે છે કે આ કોણ છે, ત્યારે એમ કહે છે કે સાંવરા દિખાઈ રહ્યા ને वो मेरा ઈ है. નામ નહોતું લીધું, એ અમારા ઈ. એક ભાઈ પૂછ્યું હતું કોઈ સાહિત્યકારને કે બેનો એના પતિનું નામ ઈ શું કામ પસંદ કર્યું? નકર 52 અક્ષર છે, અ આ ઈ ઉ ક થી લઈ 52 અક્ષર છે. તો ક ન લીધો, અમારો ખટારાનો ખ, અમારો હણ કોઈનો નહીં, અમારા ઢગલા ઢને ભાડ્યા, નકર ઢગલા ઢ જ હોય. ઈ શું કામ પસંદ કર્યો? ત્યારે આ દેશના સાહિત્યકારે જવાબ આપ્યો હતો કે ઈ માટે પસંદ કર્યો, ઈ નામ ઈશ્વર, પતિ મારો ઈશ્વર છે, મારો પરમેશ્વર છે. એક સુંદર એક વાત યાદ આવી તે કહું. એક સ્વરૂપવાન સ્ત્રી જ્યાં નીકળે છે, એમાં કોઈ જ્યોતિષ બેઠો છે ને જ્યોતિષી સુંદર દીકરીને જોઈ, સ્વરૂપવાન દીકરીને જોઈને એને બોલાવે છે કે બેટા અહીં આવી જોઈ, લાવ તારો હાથ જોઉં, તારા જીવનની રેખાઓ જોઉં હાથની. અને ત્યારે જ્યોતિષની આમાં દાંત કાઢતા કાઢતા દીકરી કહે છે
કે ગોર બાપા માફ કરજો, આ દેશની દીકરીઓને ભાગ્ય કોઈ દી જોવાનો હોય નહીં. કે કેમ છે કે એના ભાગની રેખાઓ તો કોકના હાથમાં પડી હોય છે, હે કે એના ભાગની રેખાઓ તો બીજાના હાથમાં પડી હોય. અને હવે તારે જોતી જોવું હોય તો એક કામ કર, સામે જે પુરુષ બેઠો છે ને એનું ભાગ્ય જોઈ લે, એની હથેળી જોઈ લે. અને સ્વામી જે પુરુષ દેખાડ્યો હતો ને સીથરે હાલ હતો, પાગલ હતો. અને ત્યારે આ દેશના જ્યોતિષીને કીધું, બેન એ ભિખારીના હાથ મારે હું જોવા. અને ત્યારે દીકરીએ જવાબ આપ્યો હતો કે જ્યોતિષ મહારાજ માફ કરજો, તમારે મન ભિખારી છે પણ મારે મન તો ભરથાર છે, મારો પતિ છે. હે મારા હાથની રેખાઓ તો એના હાથમાં કેદુની ફીટ થઈ ગઈ છે. એમ આજ અમુક મુદ્દા એવા છે, અમુક વાતો એવી છે, એટલે મને અમુક બહેનોના વાતો મને ગમે. લગ્ન ગાળો હમણાં ભલે આમ મોંઘવારી મોડું વરહ ને એવું બધા કહે છે, પણ લગ્નમાં ન દેખાણું ક્યાંય. હા, ઉલ્લી ઉલ્લી લગ્ન કર્યા માણસોએ. 5 વર્ષના બાકી હતા ઓણ પૈણ્યા, બોલો બહુ પૈણ્યા. અમે તો આ પ્રોગ્રામમાં જઈને રોડે નીકળીએ ને તો કાંઈક હોટલે ઊભા રહીએ તો ત્યાં 2-3 વરઘોડિયાની ગાડીઓ તો ઊભી જ હોય, એ હણગારેલી ગાડીઓ હોય ને અણવરવાળી બારું બાબા માવા છોડતો, અરે મરી જાને કોઈ. અને આપણે ગાડીમાં જોઈ તો વરઘોડિયા બેઠા બેઠા ગુલ્ફી ખાતા. અરે તમારો ભલો, હું જમાનો આવ્યો બચાવ્યો. આપણને એમ થાય કે હારા વહેલા વી આવ્યા થોડાક હો આપણે. હા હા બહુ બહુ. અને અત્યારે આ દીકરીઓ સારા કપડાં પહેરે ને તો અમુક ડોઈશ્યું નથી ગમતો. આ ડોંબીવલીની વાત નથી કરતો પાછો, હા સૌરાષ્ટ્ર કચ્છની વાત છે જ નહીં, આ ગુજરાતની વાત છે જ નહીં, મુંબઈની વાત છે જ નહીં. હું આફ્રિકાની વાતો કરું છું. હા ઘડીક રહેવું ને ખોટું આંખે થવું. પણ આ દીકરીઓ હારા કપડાં પહેરે ને હરે ફરે ને એવું કરે ને તો અમુક ડોઈશ્યું ન ગમે. એ બેઠી બેઠી મોગા મળતી હોય, જમાનો બગડી ગયો, એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે લાગે. જમાનો કાંઈ બગડ્યો નથી, આ જમાનાને વધાવવો જોવે સાહેબ. સતયુગના ને એના સંતો તમે જુઓ, રીહદાર હતા, ખરાબ સિવા ઘા નહોતા કરતા. હા હકીકત કહું, તમે શાસ્ત્રો વાંચી લેવાની છૂટી છે. એમાં દુર્વાસા બાપુનું તો નામ ન લેવાતું. નાખો રે રી, મેં તુજે શ્રાપ દે દૂંગા. અરે હજી ટીવી ચાલુ કરો, કોઈના મારા નામ ન લેવાય. પણ અમુક અમુકના તમે પ્રવચનો જુઓ, દાજ થી તે ક્યાં હો રહા હૈ, પણ હું કામ અપાહ રાખો છો? હાવ આમ માફક ખાઈ લ્યો. जीवन की शुरुआत ऐसे नहीं होती है. रेवा जो बળ કરો માં, છોકરા બીબે ડોહા. અને મારું કેવું છે તમે જો, આપણે તો ટીવી ચાલુ કર્યું તેવા 2-3 બાપુ વળ ખાતા હોય. એક તો ઓલું યોગા વાળું તો હમણાં તો એવું ઉપડ્યું છે, પણ ફાવે તો કરજો યોગા, તો જેને ફાવે ને સારી વાત છે. હા રામદેવજી મહારાજે સારું લાવ્યા બચ્યા. હા 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 હમણાં હાવ યોગામાં સડી ગયા, બોલો. ઓલું બીજું બધું ભૂલી ગયા. મળ્યા દવા બનાવવા પાછા, કે મૂકો બધું ને દવા મળો બનાવવા. અને હકીકત છે ભાઈ, હવના ધંધા હવને કરાય, આડાવડું ન જવાય. હા મને આ ગઈ ચૂંટણીમાં બધાય બાપુ બહુ કીધું, સ્વામીજી છાપામાં નામે આવી ગયું હતું, શ્રાવણ મહિનો હાલે પેટા ચૂંટણી, છાપામાં નામ આવી ગયું કે ફાઇનલ. મારે પણ આખો શ્રાવણ મહિનો સ્વામીજી મૌન હતું. હા પછી જે હામાં ઉભા રહેવાના હતા ને, સત્યા અહીંયા બેઠો છો ને કહું, હામાં જે ઉમેદવારો જે ઉભા રહેવાના હતા એ મારી વાડી આવ્યો કે ભાઈ તમે જો રહેવાના હો તો આપણે બધા મળીને આપણે બધું ડિક્લેર કરી નાખીએ, કાયદેસર બિનહરીફ થતો. બધા રાજી હતા બહુ, કે તો ભલામણા કે હું કહું ભાઈ હવના ધંધા હવ કરો, મને મારા વાજા વાગે ને આનાથી મોટું હોય ને, ઓલું 5 વર્ષ પૂરતું છે ને, આ આજીવન છે ભલામણા. હા વ્હીલ પ્લેટ હોય ને એને ટાયર ન થવાય, વ્હીલ પ્લેટ ને વ્હીલ પ્લેટ રહેવાય, ટાયર ન થવાય. વ્હીલ પ્લેટું કઈક ટાયરને ખાઈ જાય. હા ટાયર વ્હીલ પ્લેટને ન ખાઈ શકે, અને ટાયર આડવડું છું હોય ને તો વ્હીલ પ્લેટ ગોબો પાડીને કાપી નાખે ટાયરને, ખાટ દઈને ગાલે નીકળેલું કહીશ.
વ્હીલ પ્લેટ જે કંપનીએ બનાવ્યા એ રહેવાય. ઓલી કંપનીએ જે મોકલ્યા છે ને, બસ કંપની વિરુદ્ધનું કામ ન કરાય. બહુ બહુ દાતાઓને દાતાઓ જ રહેવાય. મને દાતા બહુ ગમે છે, શબ્દ જ એવો છે. દાતા દાતા શબ્દ આવ્યો ક્યાંથી ભાઈ? આમાં તો ખેડૂના દીકરા બધા છે ઘણા. દતાળમાં દાતા હોય, એનો પ્રોગ્રામ શું? એ દાતાની માથે સ્વામીજી દાંડવા લાગે બાબુ, એની માથે ઓળણી લાગે છે સદગુરુની. અને ભગવાન રૂપી વાવણીઓ પાછો એ સદગુરુની ડોકે ટીંગાતો હોય. એ ભજન કરે ને, ભજનનો સોરું જ ભગવાન છે. બાપુ કહે છે ભજનનો સોરું ભગવાન છે. ભજન છે તે ભગવાન છે, એનું સોરું છે એ વાવણીઓ છે. એ ઓળણીને ઘટતું હોય ને એ બધું આપ્યા કરે કે મુજાતો નહીં, હું અહીં તારી હારે છું, મુજાતો નહીં, હું તારી હારે છું. અને પાછા એ સદગુરુ શું કરે? એના જેટલા દાંડવા હોય ને એને બધાને આપી દે. દાંડવા સીધા દાતાઓને આપે, ઓલા ડાયરેક્ટ. અને દાતાઓ છે ને એ ખોટી જ ન થવા દે. આવ્યું નથી ને બીજાને દીધું નથી, આવ્યું નથી ને બીજાને દીધું નથી. પણ અમુકને પિંડ બાંધી ગયા છે. એ માળા કોઈને દેતા નથી ને ડોળના પાડે છે. પછી જે ડોળના પડતો હોય ને દાતાને હુતારની પાસે લઈ જવો પડે ને વાહલાથી હોરવો પડે થોડોક થોડોક. સત્સંગ હોરવાનું પણ કામ કરે છે. ઓરવાનું તો સદગુરુ કામ કરે જ છે, ઓરે જ છે અંદર. પણ એની અંદર તોય જો પિંડ બાંધી દે ત્યારે સદગુરુ પાછો વાહલો થઈને એને હોરી નાખે છે. પણ પડખે દાઢા હોય છે, એ નથી દાતા. એ માળા દાઢા છે ને ખાલી લીટા જ કરે છે. દાઢાથી કાંઈ ન થાય. દાતા છે એની ઉપર જ કોઈની મેર હોય છે, અને એને જેવું આવે છે એવું બીજાને આપે છે, એટલે એને લહેર આવે છે. એટલે આ લગ્ન ગાળાની મૂળે વાત કરતો હતો. પાછો એક બે આનંદની વાતું કરું કે લગ્ન ગાળો બહુ, એટલે એને પતિને બેને કીધું. અને લગભગ બેનોને એમ છે કે તમારા ભાઈ ભોળા, કારણ કે ઘીરે તો એમ જ હોય. ઘણા બેઠા બેઠા વાતો કરે, આમ દિમાગ દિન આમ પત્રિકા ખોલે. ઓહો, આપણે ડોંબીવલીમાં સત્સંગ છે? શું વાત કરો છો? ઓહો, રાતે માયાભાઈનો પ્રોગ્રામ છે? પણ કે હું કે ક્યાંય જવાનું નથી. હા, હું તો ખાલી વાંસું છું. એવો ઢીલો પડી જાય. એવું ડોંબીવલીમાં કોઈ છે જ નહીં. એવા બેન થોડાક બે બેને ઘીરે ભોળા હોય એટલે બેનો બિચારા અતિ ભોળા. એટલે શું કે તમારા ભાઈ ભોળા, બહુ ભોળો ડોહો ઘીરે. બાકી પોણી મુંબઈને ગાળિયા નાખીને પછી હાજે ઘીરે આવે છે. તે બેન એમ બોલ્યા કે સાંભળો છો કે અત્યારે કેટલું બધું લગ્ન ગાળો ને કેટલી બધી જગ્યાએ જવાનું હોય એકચ્યુઅલી, તો મારા ગળા માટે કંઈક લેતા આવો ને. મારા ગળા માટે કંઈક લેતા આવો ને. તો ઓલો હોશિયાર મારો દીકરો વિક્સની ટીકડી લેતો ગયો. હાલે હાલો સગડો એ હાર મગાવે તારી માં. એટલે વાત એ કરતો હતો બેનોને લગભગ શું કહેવાય કે કટલેરીની દુકાન સિવાય બીજે ઓછું જવાનું હોય. તે કટલેરીની દુકાન ગયા. ઝીણો જોક છે, પકડાય તો પકડજો ભાઈ. હા, જેની ટ્યુબલાઇટનો આમ ટાટર એટલું બધું કમ્પ્લીટ હશે ને એ જ પકડી લે. અત્યારે દાંત કાઢવું ફરજિયાત નથી, સમજાય ત્યારે દાંત કાઢજો. 7000 બેઠા એમાં ભલે 70 જ સમજાય, એ 70ની જ જરૂર છે. પણ અહીંયા તો 100% બધાને તરત લાઈટ થાય. કાં વીડિયાવાળા ભાઈ એને આવડે કઈ લે, કારણ કે પેચની બહાર છે બધા. એને મજા આવે વિડીયો વાળા મિત્રોને બધું. માઇક વાળા ભાઈ બહુ સારા છે. ભટ્ટના સાઉન્ડ બાપુ, આ તો અમારે દાદા પડખે બોલું વગાડે છે. તાળીઓ વધાવો. આ ઉંમરે હજી ખંજરીઓ વાગે એટલે બહુ કહેવાય ને. હારાની ખંજરીઓ બંધ થઈ જાય આ ઉંમરે. એવી અમથી અંદર વાગતી હોય હરાડ હરાડ. જણ 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 ઝાલરી વાગે.
હે દેખંદા બાપા મળ્યા મને કે હું આવું કંઈક વગાડું છું બેહું મેં બેહો ને દાદા અમને શું વાંધો આ ઉંમરે સારી વાત કહેવાય. એટલે આ ઝીણો જોક છે, પકડાય પકડજો. એ બેન કટલેરીની દુકાને ગયા એટલે કટલેરીની દુકાનના માલિક ઉપર એ બેન ખીજાણા કે આ દુકાન તમારી છે કે હા, તો અહીંયા આવા ફોટા મુકાય આ કટલેરીની દુકાનમાં? કોઈક મોડલિંગ બહેનોના ફોટા હોવા જોવે, હિરોઈન બહેનોના ફોટા હોવા જોવે, અને તમે આ કાળી બોબડીબાઈનો ફોટો લગાડ્યો. ત્યારે એ દુકાનનો માલિક એટલું બોલ્યો કે બેન એ ફોટો નથી, અરીસો છે.